કંકુ ચોખા ને જાન ની લાઈન, હવે તો બસ ઘેર જવાની જ સાઈન. લગન અડિયો કરી થાકી ગયા બકુભા. ફટોફટ ઘેર જઈ અને ફટોફટ એટલી તૈયાર કરીને ગોદડો બોદડો પથરી નાખું અને 2 મોસા તો બ્લેન છે પથરું અને ફટોફટ ખાવાનું કહી દઉં. થાકી ગયા બકુભા. અલ્યા એ મૂર્ખા હું કરીશ તું આ બધું ગોઠવું છું. અલ્યા ગોઠવું નથી તું ગોથા અને પેલી તૈયારી કર ને મોસા અને ગોદડો પથર. ચને તૈયાર ને વળી અલ્યા મૂર્ખા તને જોવા આવી છે મને અલ્યા કેટલા વકાલે ઓમ કેટલા ફોન કર્યા કેટલું બેલેન્સ બાળ્યું કેટલું પેટ્રોલ બાળ્યું તારી નેટ આટલો વળ પડ્યો છે એટલે તું જલ્દી પેલા ફથાર્યું કર અને જમવાનું કરાય. કોમ થઈ ગયું આવડું આટલો વેળ પડી ગયો. અલ્યા હું દોધ કાઢી છે દોધ કાઢવાનો ટાઈમ નથી અને અત્યારે તને ખબર છે ગામમાં કેટલા ભોગા મારવાવાળા છે અને જો અને આટલો નેસ વોલ પાડ્યો છે અને તું ખટક રાજ આખી જિંદગી હવાનું જ છે પછી આપણી કિસ્મત ખુલી. અલ્યા કિસ્મત નહીં આ તો તારો કાકો હોય અને તારો ઠકોડું પાડે અને કે આખી જિંદગી ઓઢા રખડો હતો. હવે તમારે સિવાય મારું કોણ કરે તાણ બીજું તો. અલ્યા એ બધી વાત જાવડે તું ફટોફટ મોસા લાઈન પથ્થર બે પેલા મહેમાન આવતા છે હમણે હાલત પછી નાખો પાછા હજી મલકો છે પાછા ઊભા છે હજી મારું મોઢું જોઈને ના હોય તો આખી જિંદગી મારું મોઢું જો પથારી કરવા કહું છું કે પાહા ઓ મારા હું તાજી ઊભા છે. અલ્યા મૂર્ખા નકર બે હમણે છોડું છે હમણે એક તો નેક્સ્ટ કઈ તો ફેણાવે છે અને મોસા ઊંધા ડાળી છે ઓ સમજાય એટલે થોડા નવાઈના પહેણાવો છે આપણે બોલવું કરો છો. અલ્યા નવાયો નથી પહેરાવતો પણ અલ્યા નેક્સ્ટ કરીને તો ઓળ પાડ્યો છે હાથરો ઠોકરો ખાધી છે અને તાણી એક નેક્સ્ટ ફિટ થયું છે અને એમાં પાછા ખબર છે કે ગોમમાં તો આપણા ખાઈ પી ઓહે પડ્યા છે કે ઓનો છોકરો ઓઢો રહેવો જોઈએ એટલે હું તને ઓઢો રાખવા નથી માંગતો. એમ થોડો ઓઢો રહે વાત કરો છો કેટલું ઉંમર થઈ મારી. એકી લેન પેલા આગા નીકળી ગયા થી કોણ આયા મારા ઉપર એ કેમ કહું છું કે પથારી કરીને હોટલાને તૈયાર કરી નાખા ને એટલે સીધું ખાવા આની અને આજ ફાઇનલ જ કરવું છે. તરત તૈયાર કરી નાખું. તૈયારી કરી શીરો બનાવું કે લાડવા બનાવું. શીરો ના બનાય અલ્યા 32 બાજના ભોજન બનાવવા પડી. 32 ભાગના આપણે ઘર તો કમ્પ્લીટ છે પણ એને કેવું લાગવું જોઈએ કે ના હગા હારાસી એમ લાગવું જોઈએ નકર તને ખબર છે કે અત્યારે તો ઓમ બસમાં ઓટી જોઈએ. અલ્યા આવો નાવો શીપડી કાઢે થોડી આ મગજમાં થોડી બુદ્ધિ રહે અને આ બાલ કપડે કપાઈ નાખજે. નહીં નાખું. અલ્યા નાવું નથી મૂર્ખા પણ ખાલી ઓમ શેવો લાગ્યા હા ઓમ લાગવું જોઈએ થોડું. હું હાલત હમણાં તૈયાર થઈ નાખું તરત તૈયાર થઈ જો. આઠો લાકડામાં હતો કે અને ગોદડો લાય ફટાફટ. એ છે એટલે જો ગોદડો લેવા જો છે આ પાછા હેરા છે ને લાકડા પૂરા છે અધી પા ઓટા મારી છે મારી તો બીજી કોઈ એમ નહીં પણ આયરા છે કદાચ થઈ જો ભોગો માર્યો ને તો મારે આખી જિંદગી મારે વોટા મેણું ખંભું પડશે. અલ્યા મૂર્ખા હેડ કાકા લાઈ દીધો ગોદડો નિમુ કોસ કર કાકા. આ તો હું તો ગોળી પર બેયો હાથમાં તલવાર હશે ચો લાજે હું તો. અલ્યા તું એની વાત જાવડે એક વખત જો તારું હગું આવ્યું થઈ ગયું ને તો એવી ઘોડી લાવું ને એવી આખા ગામમાં કોઈને ના લાવી ઘોડી લાવું અને ધંધુડે ત્યાં પોસ્ટ જોડે લાવું પોસ્ટ જોડે અને ખાલી એક વખત ની થઈ જાય એવું વિચારો થોડું. એવું વિચારવા નથી પણ અત્યારે તને ખબર નહીં આ હું ઉત્તવાચમ કરાવું છું ઉપર જે હું જોઉં છું આવતા જ નહીં કે મારા કાકો ગોડા ના થઈ જો મારા હગાના લીધે તો અધિશ્વર દેખાતા નહીં તું ભૂતરા પાસે હા અલ્યા હું તને બીજી વાત કહું ભરે થાળી તો થઈ જશે. પથારી થઈ ગઈ છે હવે ખાલી જમવાનું તૈયાર કરો અને કમ્પ્લીટ કઈ રાખો સીધા મહેમાન આવી એવા ભાઈ હાથ ધોઈ ચા બીજો પી અને ખવડાવી અને પછી વાત ફાઇનલ કરો. ની કાકા પેલો આપણે એક તોલાનો દોરો પડ્યો છે મહેમાન ની આલ દેવું. મૂર્ખા દોરો હાલતી શું વાત કરી છે દોરો તો હીરા તને હાલ છે
દોરો આલછી, પછી ફ્રીજ આલછી, ટીવી આલછી અને LED આલછી અને ઉનાળા કુલર આ હું શો વાયરો ખાતો હું અલ્યા એની વાત તું છોડ. અને અત્યારે શેરી ફેશન આવી ખબર છે ઓહો ઘર ઘંટી એક વખત જો ખાલે હગું થઈ જાય અને જો અને આખા ગોમમાં લાગો છો બકુબાનો છોકરો પહેર્યો આજથી દહીણું દળાવવાનું બંધ, કારણ કે આપણે આવશે ઘર ઘંટી. અલ્યા પેલો કુવા ગોડે પેલું પાણી છો માપી છી કુવો તો ગોડવા દે કયું સાલું છોડવાનું. અલ્યા સોરતો નહીં એટલો મારો એટલો પ્રેમ છે લા સોરતો હોત તો આ બધું હુકા કરો આ બધું હુકા હાજરો કાકા મને ના થોડો તૈયાર થઈ જવાય. તું તૈયાર થઈ જાય હું જોઉં છું અલ્યા શેઠલે હેલ્યા ઓહો મારી પેલાની ચિંતા છે આયા જો છોક પીટકાઈ જાય ને તો મારા છોકરાને આખી જિંદગી મારે બોલ્યો ખતમ મરી જાય પછી અલ્યા તું મોય મરકી કોની આવી રાખની બકુબાન ઘર આવી છે કા બકુબા ઓય ચોથી આયા છો મહેમાન છે મહેમાન ઓહો બધા ઓય, બધા બકુબા સિયાન. હા બકુબાના સિયન જોવા ઓ તારી મહેમાન આમાં કાવરા ઉપર જઈને આવરા એ જરા લે પકડ લાવો મહેમાન આવ્યા છે ચાકરી કોણ છો સાકરી હારી છે કેટલું લાગે બધારો આ વધારે બધારો જો પોણી લાવ લે ભાતીબા પાણી કડવું લાગે છે મોડે કરવું છું કડવું છે આના કરવાનું નહીં કે તો એવું ખબર આપણને આપણે જોવા તો આવવું પડે આપવું પડે આપવું એમ કહું છું તું બોલતો ના હાથ મહેમાન જાઓ 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 હા હું બકુબા જ છું બકુબા છો તમે ઓય એટલે અમારે અમેલા વ્યક્તિએ મોકલ્યા હતા હા. કે જોતા હો ઓ ફોન આવ્યો હતો કે મહેમાન આવે છે ઓવા તે અમે જોવા આયા હા સારું કર્યું તે મન કે તમે નજર વસ્તી કાઢતા હો હા તમને સારું લાગે હા તમને સારું લાગે તો કહેજો મને હું કીધું સારું બરોબર બરોબર જો તાણ મહેમાન આ રે આપણા ઘર ઘર તો સારા છે આ બે ઘર હા બે આર્યો અને બે કુવા પર છે એમ કુવા પર ટ્રેક્ટર ગાડી બોર પોતાનું અમે આ રે મારે જોયો હા જોયો 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 આ રે દીકરો હા અને એક ના એક છે આપણે. બાજુમાં જોવો આ તો કાળો છે કાળો છે ઓમાં એ તો બંડી કાઢી છે એટલે એવું લાગે હા ઓહ. આ ઘર છે બનશે મહેમાન એ મહેમાન હા ઘર કેમ બનશે ડોશી આદત નહીં હોય આ શોખ જેવા આયા નહીં હોય હજી મને લાગે સાર પૂરો કરીને આવે છે ઓના માં બાજુબા હા આ મહેમાન તો આપણને બોલાયા જ છે પણ તમે છોકરો જોયો છોકરા દોડાની વાત થતી દોડાની વાત થાય હા આખો ડાયલોગ કાળું છે હવે એ તો આપણે બીજા ઘેર તો નહીં આવ્યા ઘર તો બીજું જ લાગે ગમે તે થાય બકુબાના ભુરિયાન તો નથી જ થવા દેવું જેટલી કા મારો કાળિયો ઓઢો છે એટલી કા એનું ઓઢો જ રાખ્યો અને ગમે તે થઈ જાય પણ એ ભુરિયાન તો આજે હગું ના થવા દેવું કાલે ના થવા દેવું મારો કાળિયો ઓઢો બેઠો છે એટલી કા છે ને ભુરિયો પહેણે મારી વાત હોભળો હા. આપણે મને લાગે ગલત જગ્યાએ આવ્યા છે આ સિવાય ગલતમાં પહેરી જાય આપણે હા ગલતમાં પહેરી જાય છે મહેમાન હા. બીજું કેવું સરસ કહો બસ શાંતિ છે શાંતિ છે હાવ ભાઈ તને આપણે લીલા લહેર છે એમ કે હાવ શાંતિ છે બરોબર ચાર હીટરમાં પાછા કોમ કરી છે હા આ શાંતિ ધાબા ઊંઘી રહી છે બરાબર. અને એક ના એક વાર એવો દીકરો છે કે મને પરિણામ હશે એમ બાજુબા હોભળો પૈસા તો કઈ ચૂક છે આપણો એ આપણે એવું નહીં કે વાટકા લઈને આના ઘેર જાય પેલા ઘેર જાય એવું નહીં પેલા તો હેલિકોપ્ટર રાખતો હતો
હેલિકોપ્ટર તો એના બાનાની હોય હું તમને કહું હા સારું ટાયર ની હોય ઘેર એવી વાત થાતી હોય તો હેલિકોપ્ટર ની શું વાત કરે છે તું અરે હા આપણે શું કરશું તારે હવે આપણી પૈસા ગલતમાં આવી ગયા છે હા હા એ તો બરોબર છે હું તમે મહેમાન બોલો ચમ બે જણા ઘૂસ હું વાતો કરો કોઈ છો વાતો કરતા નહીં સોના મને બેઠા છે એ કે આ જોઈ લે કહું છું દીકરો આ જોયો અને કુવા પર જાવ તોય હેડો હાલ ના અત્યારે હવે રાતના નહીં અત્યારે નહીં મેળ આવે એવું છે હોય બરોબર મને એવું લાગે છે કે હવે આપણો મેળ આવી ગયો છે પણ કાકે મેળ પાડી દીધો તો હવે કોઈ ભોગોનો મારા જાય છે ભૂરિયાનો ચાન્સ જો હવે મારે પેલા અમારે ઘેરા જાય મહેમાન તો આ બામ કોઈ તકલીફ નહીં પડે મહેમાન કોઈ તકલીફ નહીં વટથી આયા છે ગોમમાં તમે ગમે તેમ પૂછો બકુબાનું ઘર છે આ કોણ આવ્યો તેણા એ ભૂખા બંધ થા શાંતિથી તું બંધ થઈ જા હાલ હાલ મહેમાન બેઠા તું હાલ ઘેર નાહી જા હાલ ઘેર હું તો વાત લઈને આવ્યો છું શેની વાત કાળો કાળું નથી કે મહેમાન બેઠા કોણ છે? જોવા આવ્યા છે કને તું હાલ નીકળ પછી હું તને બધી વાત કરું કને જોવા આવ્યા એટલે મારા આ દીકરા નહીં આમ દેખાણો છે કે અહીંયા ના રે હા હોબળો કે હાલ તું શું ને શાંતિ ઘેર નાહી જા લમણા ના તોડાવો ને તો ઘેર નાહી જા જો ઓના આગળ લગી આગા પાછું છું ને તો સમજી લે તારી જિંદગી આગા પાછી હું કરી નાખ્યું સમજીજો કોની જોવા આવ્યા ઓવે ત્યાં કરજો ગાઢો કાકા હતી વાલીબા હા આ પેલું કોક આવ્યું તો એ અમારો કુટુંબી છે એને થોડું મગજની તકલીફ છે ગોડો હતો મગજની થોડી તકલીફ છે એને એવું છે ઓવે હા તે આપણે હવે શું કરશું આપણી ડાયટ હવે ઘેર જાઉં હો ઘેર એ કે જોયું કે બધું અસર છે કમ્પ્લીટ છે અરે સુપર આ તો ફોન કરજો પાછા ઘેર થઈ હા હા હવે હું હમેલા ધણી પૂછી હા. અને તમને ફોન કરું હા તે અને રોટલા રોટલા તો હવે અમે વાટે ખાઈ લેવું કાકા ગોડું પાછું આવી અને ગોડું ગોડું જેમ કરો એટલે એ ઘોડું નથી તું બનતા જમશે ને એમ બરોબર ચાલ ના તમે સોનું કોક ઉડતું તીર જો છો હું તો કહી દઈએ બધે બરોબર છે મારે 500 રૂપિયા આલ્યો બંધ થઈ 500 નહીં તાન 50,000 કાબુ કરવાનું છે એટલે પણ એટલે 1000 આલ્યો હેઠ હું કઈ ને એ પૈસા એટલે કાકા પૈસા 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 હાલશે જો હડો તું પેલા મહેમાન બેઠા છે નથી કરી હા હા શાંતિ જ ઉભો રહી એને થોડું એવું છે કે કેમ વળી વળીને આવે તો હોય મગજ નહીં એવું. કોક પૈસા કરો છો ને 50,000 એને કેવું છે ખબર હા. ઘરમાં છે તો વૈયાળી લઈ હા. અને 50,000 વૈયાળીને આવ્યા હતા અને એરા પડતા જતા તારથી અરે આવ્યો શોપિંગ ખાજો પૈસા હાલશો કે નકર કહી દઈએ પાછું તારી ડોસીને ચોકીને બસ કે પૈસા ના મારી ડોશી નહીં આ કાળિયાની શોપિંગ કહો કાળજાની ચોકીને પૈસા આલી દેવો પચ્ચા. પચ્ચા ઓ નકર કહી દઈએ 50 ખાલી 50 તને આલી દેવું ચાણે હાલશો કાલ વહેલા ખાલી 50 લઈ જાય છે 50 નહીં 50,000 50 1000 1000 મારા ભાઈ પણ મેમને રોમ રોમ કરાવજો ખાલી મેમને રોમ રોમ તો રોમ મુખ કર્યા છે રોમ ને કર આર્યો શું ઘટ્યો મારે ખાવાનું છું છે પણ મારા કાળિયાનું હગું આગા પાછું છું ને તો કાળિયાનું હું જીવતો નહીં છોડું અને એકમાં કાપલો જો બકુડો આમાં કાઢી ગયો ને અને ભૂયામાં કાઢી ગયો ને તો પછી આ મહેમાનને ગમે તે કરીને ખટકો કરીને ખેડાડવા પડશે મારે વાલીબા હા તો આપણે તાને હવે નીકળીશું ઓને કઈ આપણે તાર એમ કે મહેમાન યાદ તો ના હવે રહેવું નહીં 10 મિનિટમાં રોટલા થઈ જતો તમારે ના ના રોટલા તમે ખાઈને આવ્યા છે ખાઈને આવ્યા છો? ઓય અને મારી વાત સાંભળો હા બોલો આ તમને હમેલા વ્યક્તિને હું કહી હા અને પછી હું ફોન કરાવું બરોબર 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 છે વાલીબા બરાબર બેઠું તો છે કે તમારે હાઉ આપણે તો બેઠું જ છે બેઠું છે? હાઉ હો હા એટલે હું હમેલો વ્યક્તિ ખુશ થઈ જાય હા તો પછી તમારું જાણે અમે જો પાકું કહી નાખ્યું એની સારું દાણ હો તૈયારી રહેજો દાદા અમે તૈયારી બધા છો કે હા. અને રાત તો રોટલા કઈ નાખવાનું કુવા પર જાવ તો સારું હતું દાદા હલો. કોક કાશ લેતા આવો હેલો હા ના સારો છે મેળ આવી ગયો છે હા હવે તો આ મેળ આવી જાય કમ્પ્લીટ સારું હવે અમે ઘેર નીકળીએ છીએ એ સારું જોડો મહેમાન અમે જાય તાર ઈશે ફોન આવ્યો ઓવે હા છે પણ એટલે એને મને ફોન કર્યો હા કે
કેવો છે છોકરો મૂકી હારો છે અરે રાજાના કુંવર છે આ તો હા, એટલે હાલ જ ફોન એને કીધું મુએ હા. કીધું હારો છે તમ તાર જો ભણને પૂછવા જવાની જરૂર નહીં આવો તો તમે જીવોને ગોતો ને તોય ના મળે ના મારો મળે ને અને 50 એકરની જમીનનો માલિક છે એ રહ્યો. ખરી વાત છે આ દીવો લઈને આવ્યો ગોતવા જ આવ્યા દીવો લઈને આપણે જોઈ લો હા જોયા મૂર્ખા તું વધારે બોલે નહીં હેડ મહેમાન હા. બધા જુદા હાડો એ હારું હા જા. કાકા ભુજિયાનો ચાપ તો જો જો હવે છે ભુરિયાનો ચાંદ જો અને પેલો ઘટિયો હોય આવે ને તો એના ગુસ્સા કાઢી નાખો તું ખાલી જો એની પહેલા તમે કોઈ બોલાવજો હોય ગોધરા મેટીને ઘેર છોડવા કરવાનું છે ઘટુ કાકા દાણી એ પપ્પુંચ પહેરવાન છે એ ચોથી રહે ઘટુ કાકા હા કેવું છે ખબર તો હા આ છોકરાને જોવા આવ્યા છે હા એ કે એરા હાલ તો નજર વચ્ચે ગાંઠીને જ્યાં છે હા. એરા ફોન કરવાના છે હા. જો હગું થઈ જાય હા તો તમારા 50 લાખ આલ્યો પણ આરી વાત જોઈ બાર ના. 50 એવા થાય તો થઈ જશે પછી 50 આ તો ઓમ કર્યો સાહેબ अब ऊंट आया पहाड़ के नीचे 50 पहला तो વસ તારી ઘટિયો ડાયલોગ મારા જો મારા આગળ હોમ તું આગળ ડાયલોગ કશો વાંધો નહીં ઉડવાડ્યો કેટલો ઉડે છે एकला एकला हूँ बोल बोल करो तो कौवा जितना भी पर उड़े कभी कबूतर नहीं बनता आशो के 50 पहला 50 પછી 50 બે વખત 50 નોટો આવી 50,000 પહેલા ને 50,000 પછી છોકરો મળી જાય. ઓય પણ કે આરી વાત ચોઈસ આવી ના જોવે નહીં જાય નક્કી? નહીં જાય ખોટું છું જોગન પણ એમ નહીં બસ આટલું બધું તમે હું લેવા સોનું રાખો છો અમે પહેલામાં તો સાવો અલ્યા વાત આછી પણ હાલ કહું છું ચોઈસ આવું નહીં કરું મારે બધું સરપ્રાઈઝ આવી છે સારા સરપ્રાઈઝ હું સરપ્રાઈઝ તમને નહીં ફાવે રહ્યું નહીં આવડતું પછી ભણ્યા નહીં ઓય. એકી કહું છું, આવું જો કરતા ના આબરૂ જાય તમારે એક કાકા હોય તો સરપ્રાઈઝ છે બોલ કે નહીં આવડતું. અરે નહીં ભણ્યા નહીં શું હવે જો બધી વાત છોડો કોણ કહેતા ના હોય કે મેં તો નહીં કરી નકર તમે મને ઓળખો છો કે હું જેવો છું ઓળખું છું ઓળખો છો ને એક નંબરના પેલા હા તમે ગટુ કાકો રહો દડાંગોલ પુદારજી માર કાકા વાય હવે આ હગાની વાત કરી છે તું કોઈ તારા ભાઈબંધ કહેતો ના કે મને જોવા આવ્યા હતા ના કહું ઓકે હારું આ કીધું તને હો. હવે આ ગોદડું જો કેરબો પાણીનો જો બાજુથી લાવ્યો છે ને જો મેલતા આવો આ કાળિયા કહેજો વધારે બોલે ના નહીં બોલે ના કાળિયાનો કલર બદલી નાખજો પાછો ના હાલ કોઈ નહીં હો અરે છે આ પતરાને સર ઓગળી છે કી પણ કશો હતો નહીં એક ફરા ખાલી હગું ફાઇનલ થવા દો પછી વાયની દચા મુચ્ચે બી લાવું છું અલ્યા તારી મહેમાન છે એટલે મૂર્ખા ઊભો થાકી મોય બે પેલા આવતા હી ઊંઘે બગાડી નાખી છે કેટલા વાગ્યા છે હજુ મહેમાન આયા નહીં મહેમાન છે એટલે રહ્યા ઓ કટુબા ઓ બકુબા હા મારું ગઢવાડા હા